કે ભારતના ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત ખાલી જગ્યા ચૂંટણી કમિશનર હોય છે? ઓકે, ઓપ્શન એ છે 2, ઓપ્શન બી છે 3, ઓપ્શન સી છે 4 અને ઓપ્શન ડી છે 5. ચલો, તો મિત્રો અહીંયા સવાલ એવો પૂછ્યો છે કે આપણા દેશનું જે મુખ્ય ભારત સરકારનું ચૂંટણી આયોગ છે, જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, એમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર હોય? તો મિત્રો આ જે સવાલ છે એનો જવાબ આપણને ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર 324(2) માંથી મળે છે. મિત્રો આર્ટિકલ નંબર 324 થી ચૂંટણી આયોગની રચના થાય છે અને આર્ટિકલ નંબર 324(2) માં એવું લખેલું છે કે ભારતનું ચૂંટણી આયોગ એક મુખ્ય ચૂંટણી કમિશનર અને રાષ્ટ્રપતિ નક્કી કરે તેટલા અન્ય ચૂંટણી કમિશનરનું બનશે. તો અત્યારે સ્થિતિ એવી છે કે એક મુખ્ય ચૂંટણી કમિશનર છે પ્લસ ભારતના રાષ્ટ્રપતિએ અન્ય ચૂંટણી કમિશનર તરીકે 2 નક્કી કરેલા છે અને તેથી હાલ ભારતના ચૂંટણી આયોગમાં ટોટલ 3 કમિશનર છે. 3 કમિશનર. પણ આપણને અહીંયા સ્પષ્ટ પૂછ્યું છે કે ભારતના ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત, એટલે મુખ્ય ચૂંટણી કમિશનર ઉપરાંત કેટલા ચૂંટણી કમિશનર હોય છે? તો 2. અને તેથી મિત્રો અહીંયા આપણો જવાબ છે ઓપ્શન એ. કેટલા હોય છે? તો કે 2. તો એક મુખ્ય ઉપરાંત 2 અન્ય ટોટલ 3 ચૂંટણી કમિશનરનું ચૂંટણી આયોગ બનેલું હોય છે અને તેથી આપણો જવાબ છે ઓપ્શન એ 2.